તો ગાઈઝ આ ફોન આપણે 16 પ્લસ હમણાં લીધો ને ફોન, તો આ ફોનમાં એક મસ્ત ફીચર છે. તો આઈટેલનું વાઈફાઈ કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ ગયું છે. સાચી વાત છે. ઘરનું તેલ કંઈ થોડું નુકસાન કરે મમ્મી, તેલ વાળું ખાવે એટલે આવું થાય તેવું થાય, પણ ઘરના તેલ શું કે ગુડ અહીંયાથી બ્લુબેરીમાં ખાધું હતું અને પછી અહીંયા આવ્યા હતા અને પછી આપણી વાત લાગી. શિષ્યપુરમની દાળ હે એ તો ન હોવા પડે, અમારી આ સંસ્કૃત ભાષા છે. બોલો તો ફરતી બોલો તો. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a Hey guys, good morning and welcome back to our new vlog. તો આઈ નો કે કેટલા દિવસો પછી આપણે એઝ અ વ્લોગમાં મળ્યા છીએ, કેમ કે છેલ્લા 3 જે વિડીયો છે તો પર્ટિક્યુલર એક કોન્સેપ્ટ ઉપર હતા, મતલબ એક ટોપિક ઉપર હતા. તો ઘણું બધું થઈ ગયું છે 10-12 દિવસમાં કે અમે લોકો એક્સપ્રેસ બી નહીં કરી શક્યા અને અમે લોકોએ બતાવ્યું જ નથી. અને જે તમને ખબર જ છે, પહેલી વસ્તુ તો we have no internet connection. 5-6 દિવસ તો આપણે પેલું કર્યું કે ભાઈ ચલો ને યાર ક્યાંક બહાર જઈને આપણે અપલોડ કરીએ. બટ આજે કેવું છે, ગમે કંઈક વસ્તુ ડાઉનલોડ કરવાની હોય ને ગમે કંઈક ચીજ ડાઉનલોડ કરવાની, એમાં બી એનું જરૂર પડે. તો યાર કંટાળ્યો તો 2-3 દિવસ આપણે બહાર જઈને અપલોડ કરીએ. પણ હવે અહીંથી બહાર તો જવું ને છે, એક લીલા હોટલે જવું, એ બી 4 કિલોમીટર થાય છે. અને ત્યાં બી ગાડી આખો મતલબ 1.5-2 કલાક ગાડી ચાલુ રાખવાની, પછી એની અંદર એ લેપટોપ ગરમ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. તો એવું બધું હતું. એના કરતાં ભાઈ મેં હવે જવા દે, થોડોક બ્રેક જ લેવા દે અને વાઈફાઈ બધું થાય ને પછી આપણે વ્લોગિંગ કરીશું. તો 10 દિવસમાં ઘણું બધું ચેન્જ થઈ ગયું, કેમ કે અમારા માટે જે આ ઘર છે નવું હતું એને બદલે અત્યારે જૂનું થઈ ગયું. બટ હું તમને આનું બી પેલું આપીશ, શું કહેવાય, આનું બી હોમ ટૂર આપીશ કે ભાઈ અમે ક્યાં રહીએ છીએ અને શું કરીએ. હા એટલે એ તો હજુ આવે છે. તો પછી એ બધું થયું અને પછી ગુડી છેલ્લા 3-4 દિવસથી ડાઉન હતી ભાઈ, તો એને રિકવર કરી, સાવ તાવ ને બધું આવી ગયું હતું. તો મમ્મી બી ઘરે જઈને પાછી આવતી હતી, તો એ ઘરે બી ગઈ હતી. તો પછી કાલે જ હજુ ઘરેથી આવી છે અને પાલટીને અત્યારે જો મોજ છે, કેમ કે મમ્મી આવી ગઈ છે. હા, તમને રેગ્યુલરલી વ્લોગ જોવા મળશે, રેગ્યુલરલી કન્ટેન્ટ જોવા મળશે. તો હવે આજે છે ને, આજે ઓલમોસ્ટ વાઈફાઈ આવી જવાનું છે. કઈ કંપનીનું આવ્યું છે ને એ તો તમે જોતા રહેજો, આપણે બધું કરશું જ, બધું વિડીયો લેશું જ. બટ અત્યારે ગાઈઝ ફાઇનલી સિચ્યુએશન એ છે કે સવારના વાગે છે 8:08 થયા છે. હું મમ્મી ગુડી બધા ઉઠી ગયા છે. મમ્મી તો વહેલા કેટલા વાગ્યાની ઉઠી છે ખબર છે? બહુ મોડી કે વહેલી? બહુ મોડી ઉઠી એમ? તમે આ કેમ લાઈટ નહીં થતી? હા, અહીંયા એટલે મેં તો એનું આઈ હે એમ સ્વિચ નહીં હોય. મમ્મી અત્યારે બનાવે છે. શું બનાવે છે મમ્મી? ચા બનાવે છે અને અહીંયા જો ચાદરી બનાવે છે. આને કહેવાય ચાદરીઓ. અને રેસીપી કહું હું તમને? ના, બનાવો ને સારું બને તો આવડતું નથી મને, પણ કહી દઉં રેસીપી. અત્યારે થોડા યુઝ ટુ થઈ જાઓ અમારાથી, કેમ કે હજુ અમે ઘણા દિવસો પછી બ્લોગમાં આવે છીએ. તો એવું છે, બધાએ કેવું થયું મમ્મી કે આપણે જેવા ગાંધીનગરમાં આવ્યા અને એવું એના પછી તરત જ આ બધું બંધ થઈ ગયું, બરોબર. અને ગાંધીનગરને કોઈ બ્લોગ જ નથી જોયા કે કેવું ઘર છે, કેવી સોસાયટી છે, ક્યાં રહે છે, એ બધું કોઈને ખબર જ નથી. તો હવે ફાઇનલી બધું કમ્પ્લીટ રેગ્યુલર ચાલુ થશે અને મજા આવશે તમને. ગુડી છે ને અત્યારે માંડ ઊભી થઈ છે. મમ્મી તો અત્યારે ઘરે જતી રહેતી ને મમ્મી, પાલટી ઘરે જતી રહેતી. પછી અને અર્જન્ટમાં આવવું પડ્યું, ગુડી બહુ ડાઉન થઈ ગઈ હતી. એટલે ભાઈ ચાલો, એક તો વિચારતો હતો, જે દિવસે મેં વિચાર્યું કે જે દિવસે હું વ્લોગ કરીશ એ દિવસે જ ભાઈ આ ડાઉન હતા. મેં તું શું યાર, તું વ્લોગ કરવાનું મતલબ યાર મુહૂર્ત જ નહીં મને આપતી. કેવું થયું છે ખબર છે? પગે પડી જવાય. ના પડાય. એ અહીંથી તો જે આવે છે ગુડી કેવા આવે છે. અને આ બધું બહુ લુક થઈ ગયું છે ને આપણા લુક. યાર મને યાર હવે એટલા યાદ આવે છે ને પેલા વાળ ને મમ્મી, પેલા વાળ નહીં યાદ આવતા? મમ્મી બહુ ગમતા. હા, મમ્મીને એ વાર બહુ જ ગમતા હતા યાર. મેં ખાલી ખોટા કપાયા, હવે અત્યારે એવું લાગે છે. તો ચલો અત્યારે આજ તો આપણે ક્યાંક બહાર બી જશું, કંઈક બહાર આપણે બધું એક્સપ્લોર બી કરશું, કેમ કે 10 દિવસથી અમે લોકો ઘરે જ છીએ ને બહારનું ખાવાનું કદાચ ગુડી બીમાર હતી ત્યારે બહારનું ખાવાનું ખાધું છે. પછી તો કંઈ ખાધું બી નથી કે બહાર ક્યાંય ગયા બી નથી અને કંટાળ્યા છે અંદર ને અંદર. તો હવે ક્યાંક જઈશું બહાર ક્યાંક. એવું ના હોય ને કઈ એ વાતો કરે.
5-10 મિનિટ શું ફરક પડી જાય? મને ગમતું જ નહીં, ઉકળતું જ નહીં, ચા ઓલા ચા વગર કામ નહીં કરતો, હે? ચા વિના મને ચેન પડે નહીં. જયલાનું ફેમસ પેલું છે. ચા પીવી પછી જ આપણે લો, 2 બ્લોગર થઈ ગયા, 2 બ્લોગર બોલો. જાદરિયું બનાવતા મને આવડે છે. આ બનાવી લે. આપણી ફેવરેટ આઈટમ બની રહી છે. આ ઘી અને ગોળ છે અને આ શું કહેવાય ચણા હોય ને ચણા અને ચણાને શેકવાનું તો ના કહેવાય પણ એનો ઓળો બનાવી દેવાનો પછી એને શું કહેવાય પાવડર બનાવી દેવાનો અને પછી એને શું કહેવાય ગોળ અને ઘીનો પાક કરી અને પછી એને નાખી દેવાનું સુખડી જેવું બની જાય. અને અમે લોકો જાદરિયું કરે છે મસ્ત લાગે ને ટેસ્ટ. આ તો ગુજરાતી ફેવરેટ આઈટમ છે મારે. હા પણ બધી શકે ને કેટલા લોકો બરોડાથી પણ જોતા હોય તો એમને ના ખબર પડે. ખબર હોય તમને ખબર હોય. અલ્લા ના પડે. ગુજરાત બહાર. મેં મારી ઓફિસ વાળાને બધાને ખવડાવ્યું હતું કે નહીં એ લોકોને કોઈને ખબર નથી પડી. હા હા તમારે જેવું ના હોય જે આપણા વાળા હશે કે નહીં એમને જ ખબર પડતી હશે બાકી બીજા કોઈ નહીં ખબર પડે. હું તને પૂરા કાગળ પર લખી દઉં. હા, લખી દીધું. વાઈફાઈ ઇન્સ્ટોલેશન અડધું કામ થઈ ગયું છે ગાઈઝ. જો અહીંયાથી અહીંયા લગાવવાનું છે. હવે આ ભાઈએ પેલો વાયર દોડાવી દીધો છે. હવે એરટેલવાળા જે કંપનીમાંથી જે આવવાના છે ને વાઈફાઈ ઇન્સ્ટોલેશન કરવા માટે થોડી વારમાં આવતા જશે અને પછી વાઈફાઈ ઇન્સ્ટોલ કરી દેશે અને ફાઇનલી ભગીરથનું જે પ્રોબ્લેમ છે ને આટલા દિવસનો એ સોલ્વ થઈ જશે. અને ફાઇનલી અત્યારે મારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ફટફટ નીકળું છું કેમ કે આજ થોડી લેટ થઈ ગઈ છું. સો આપણે મળીએ સાંજે. બાય બાય ગાઈઝ. ઓકે ગાઈસ, તો અત્યારે જે વાઈફાઈનો જે કેબલ છે એ લગાઈ ગયો છે અને આપણે હવે અત્યારે લઈએ છીએ એરટેલનું. તો એરટેલનું બ્રોડબેન્ડ લઈએ છીએ તો પહેલાં જે કેબલ હોય ને ઉપરથી નીચે કરવો પડે એ આપણા ઉપર હોય અને પછી અંદરથી એરટેલવાળાની જવાબદારી હોય. તો અત્યારે બધું થઈ ગયું છે અને અત્યારે હવે એ આવે છે એરટેલવાળા. આપણે વાયરમેન બોલાયો તો એ વાયરમેન અત્યારે ગયો લગાવીને જો મસ્ત લગાવી દીધું. આમની સર્વિસ જુઓ અને પેલા જીટીપીએલવાળાની સર્વિસ જુઓ. આમને મેં કાલે સાંજે 3 વાગે મેં એમને કીધું હતું કે ભાઈ આપણે લગાવવું છે અને આપણે પેમેન્ટ કર્યું સાંજે 3 વાગે બરાબર. તો 2 કલાક બી નથી થયા અને 5 વાગે તો એ પહોંચ્યા કે ભાઈ ચલો આપણે આટલો કેબલ છે આટલો કેબલ ઉપરથી નીચે લાવવાનો છે. તો આ અમારું પણ નહીં આવતું કેમ કે આ છે ને સોસાયટીવાળાનો પ્રોબ્લેમ છે. તો સોસાયટીવાળા અલાઉ નથી કરતા બહારથી જે કેબલ નાખવાનો. તો અત્યારે એવું થયું કે ભાઈ આ બધું અમારા ઉપર હોય, ઓનરો માલિક ઉપર હોય. તો અત્યારે અમે આ સવારે મેં વાયરમેનને બોલાવ્યો, એમને એને આ કામ પૂરું કર્યું અને હવે જે એરટેલવાળાને મેં તરત ફોન કરી દીધો. મેં કીધું મારે કામ પતી ગયું છે અને તમારું કામ હવે બાકી રહ્યું છે. તો કહે વાંધો નહીં સાહેબ, અડધો કલાકમાં આવ્યા અમે. તો 2 કલાકમાં એમને જો કાલે સાંજે આ વાયરનું કમ્પ્લીટ હોત ને કેબલનું કમ્પ્લીટ હોત ને તો કાલે સાંજે થઈ જાય એટલે કે 2 કલાકમાં થઈ જાય. અને હવે અત્યારે જો એ કમ્પ્લેન હતું એટલે 1 દિવસ વધારે પેલું થયું. એટલે હવે અત્યારે કેટલા વાગ્યા 11 વાગ્યા 11 સાડા 11 સુધી તો બધું કમ્પ્લીટ થઈ જશે. અને ઓલમને 12 થી 14 દિવસ લગાડ્યા. ચલો આવી ગયો. તમે જીગર ભાઈ તો કાલ પેલા આવ્યા તો કોણ તમે સર? એક કેબલ આપવા અચ્છા. વાંધો નહીં. ચલો ત્યારે થેન્ક યુ. એરટેલનું વાઈફાઈ કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ ગયું છે. જો કેટલું મસ્ત કર્યું છે. અને પેલા બી કહે છે કે વાવલમાં મતલબ જે તમે જે એરિયામાં રહો છો ને એ એરિયામાં જીટીપીએલનો બહુ પ્રોબ્લેમ છે. શું કરી કહો બટ આ આપણું હવે મસ્ત
ફાઇનલ થઈ ગયું છે. હવે મસ્ત ડેટા આવે છે અને મસ્ત સ્પીડ આવે છે. હવે આપણું હવે અપલોડિંગ એટલે કે આપણું જે કામ છે હવે કામ કરવા બેસી જઈએ. હવે કંઈ વાંધો નહીં આવે. ચાલો ત્યારે 8:01 p.m. ભજીયાનું નામ લીધું એટલે ભૂખ લાગી ગઈ. વાહ, આપણા કર્ટન શું લાગે છે બાકી જોરદાર. ફાઇનલી વાઈફાઈ આવી ગયું છે તો એટલી શાંતિ લાગી રહી છે ને કે ના પૂછો વાત. અને અત્યારે મમ્મી બનાવે છે ભજીયા, પતરીના ભજીયા. એને અંગ્રેજીમાં શું કહેવાતું હશે? શું કરો ત્યાં અંગ્રેજી કહેવા જાવ છે? પકોડે. આલુ કે પકોડે, પતરીના ભજીયાનો અત્યારે પ્રોગ્રામ છે. આપણે ભગીરથને ઓછા ભાવે છે પણ કેમ કે આપણને ખાવા નથી ભાવતું એટલે આપણે થોડો મરચાંનો ટેસ્ટ સારો થાય ને એટલા માટે બની રહ્યા છે પતરીના ભજીયા. વાઈફાઈ અહીંયા મસ્ત લાગી ગયું છે. આનું તો આમ પેલું શું કહેવાય લુક વાઇઝ બી સારું છે એટલે GTPL વાળા જેવું નથી. બેસો બધા જોડે જ મમ્મી બેસે. હેલો. હવે ગરમ શું કહે ગોટા ના કહેવાય બાપ. ગોટા ના કહેવાય તો શું કહે? પકોડા. હા, આલુ કે પકોડે. પેલી આપો નાની પેલું. वैसे तो मुझे ये सब पसंद नहीं है सब. मैं Oily बहुत चीज़। हेल्थ कॉन्शियस हूँ बट मेरी मम्मी जब आती है ना वो मेरा हेल्थ कॉन्शियस की मेरी हेल्थ की वाट लगा देती है. સાચી વાત છે. ઘરનું તેલ કંઈ થોડું નુકસાન કરે મમ્મી. તેલ વાળું ખાવે એટલે આવું થાય ને તેવું થાય પણ ઘરના તેલથી કંઈ જ નુકસાન ના થાય. ઉલટાનું છે ને ફેટ વધે આપણું ફેટ. તો ગાઈસ ફાઇનલી મસ્ત ખાઈ લીધું છે આપણે અને હવે આપણે જઈએ છીએ બહાર. અત્યારે ક્યાંક બહાર એક્સપ્લોર કરવા જઈએ છીએ. હવે ક્યાં જવું તમે આપણે એટલે એક્સપ્લોર કરવા જેવું ગાંધીનગરમાં કંઈ જ નથી. તું કોઈ ગાંધીનગરને તું અંડર એસ્ટિમેટ કરે છે અને લઈ જવું તો હું તને ગોળો ખાવાનો છે ને? ના, નહીં ખાવાનો? મને મજા નથી ખબર નથી. તો ગાઈસ અત્યારે છે ને અમે લોકો બહાર જઈએ છીએ અને આમ સારા એરિયામાં કે ભાઈ અહીંયા બેસ એવું હોય અને ગાર્ડન ટાઈપ હોય એવું કંઈક હોય તો અહીંયા જે છે શું મોં કેમ બગાડે છે? ટાઈપમાં ખર્ચાર એક જ છે વગેરે. હા તો પણ ગમે એવું ના હોય કે બધા સેક્ટરોમાં છે ગાર્ડન. આપણે કયા સેક્ટર પર? હા તો બસ ત્યાં બહુ લોડ નહીં આપવાનો બરોબર. તો ચલો ફાઇનલી ગાઈસ આપણે હવે જઈએ અને હવે ક્યાં જઈએ અને એ તો અમને નથી ખબર. અમે હવે એક્સપ્લોર કરવા જઈએ છીએ. એ થઈ જાય જલ્દી ગુડી. આ છે ને હમણાંથી આ લોચા પડ્યા છે અમારે. હા પેલી ડેકી ઓપન કરો ને થેલી મૂકી દઉં રિટર્નમાં લાવવાનું છે ને જો. પણ યાર નથી. પણ હવે ચા બંધ કરવી પડશે ચેક. પણ ડેકી તો ખુલે છે ચાલુ એક્ટિવા એ. ના ખુલે ડૂબી. હા લે જો તો ખુલે હે. એ તમે દબાવતા નથી. તું દબાઈ લે. હાલે લે તું દબાઈ લે. હા ગાંડા હવે આમનું જે મગજ રહ્યું ને રામ એ વાજ પણ હવે મહેનતની પથારી કરવી કેમ કે હવે એક્ટિવા ચાલુ નથી થતી ગાઈસ અને પછી કિક મારવી પડે છે. આ બુદ્ધિ આની જે અહીં હોય ને એવી છે એવું છે. ચલો લે લેતો હેડું તારી એટલું મમ્મી છે. અને આમ તો જો તમે જ્યાં લગાવ્યું છે ને સેજ સારું નથી લાગતું. પવન તો જો આવી. ઓકે ગાઈસ તો અત્યારે આવે છે આપણે જો ગચાના ગાર્ડને અને રાત્રે આમ તો જોવો કેટલી પબ્લિક છે. ઓ કેટલા દર્શન ડીશગોળા હોય એટલા બધા દર્શન હે. ઓ દર્શન એ જબર ફેમસ લાગે. આ જેટલી બી લાર્યું છે ને એ બધી દર્શન ડીશગોળા. અરે એક જ માલિકની હશે શું આ બધી? બધા દર્શન. હા કમબેક એ દિલ્હી ફેમસ મોમોસ બધું અહીં આવું બી મળે છે. શ્રીનાથ માટલા ગુલ્ફી ઓહો પાણીપુરી ના બધું મસ્કા બન ને ગુડી નવું જો અહીં છે બધું. શું કે ગુડી અહીંયાથી બ્લુબેરીમાં ખાધું હતું અને પછી અહીંયા આવ્યા હતા અને પછી આપણી વાટ લાગી. અહીંયા સોડા પીધી હતી. સોડા તો જો અહીંયા સોડા પીધી હતી તે ભાઈ અત્યારે 2 દિવસ તો પાર્ટીએ ખાવાનું ખાધું હતું હોટલમાં અને અમે આયા અને થોડાક દિવસ થયા હતા અને પછી પેટમાં કે શું ઇન્ફેક્શન લાગી ગયું શું થયું ખબર જ ના પડી.
તે 2-3 દિવસથી તો એટલી ડાઉન હતી. તો 2 રીઝન આપ્યા છે કે તમારે પાણી બદલાયું અને ફૂડનું પણ તો ફૂડનું જ નામ ફૂડ જ છે ભાઈ. એ ભાઈ ખાવા ગયા હતા મસ્ત અમને મૂકીને, એટલે એવું થયું અમને. બરોબર, તમે નથી ખાતી દાળમાં. આમાં તો હા, અમે તો ત્યારે વડોદરામાં હતા. એના પછી હું એક વખત વડોદરા જઈ આવ્યો અને દાલ મખની ખાઈ લીધી અમે. બટ ત્યારે પ્રોબ્લેમ બધું ઘણો બધો પેલો હતો, શું કે એ શૂટ નહોતું કરવા જેવું. તો એવું બધું છે. તો ગાઈઝ અત્યારે અમે છે ને ગચારના ગાર્ડનમાં ફરીએ છીએ અને અત્યારે ક્યાંય લાઇટ નથી. એ આમાં તો જો આપણે નહીં દેખાતું એટલું આની અંદર ફોનમાં દેખાય. જો આટલી બધી તો લાઈટ બી નથી. ફોન કોનો? હા, તો અત્યારે એવું છે ભાઈ. તો અત્યારે ગચાના ગાર્ડનમાં આપણે ફરીએ છીએ અને સામે ઉદ્યોગ ભવન છે ભાઈ. એ આમાં 2x ઝૂમ છે જો. ઓહો, પણ કે એટલું બધું મેટર નથી કરતું અત્યારે, કામ નથી આવતું. થોડા પીવાનું ચાલે. ગુડીને પેટમાં ગડબડ છે એટલે ઠીક છે સોડા ચાલે. પણ કે ડાયરેક્ટ પછી કિંગે ના જવાનું હોય 3-4 કિલોમીટર દૂર. અહીંયા હતી સામે એમ તે દિવસે પીતી મસ્ત જ હતી. એટલે બધી અલગ અલગ ટ્રાય કરવાની હોય. ફાઇનલી ગાઈઝ અત્યારે છે ને મસ્ત હવે ગોળો ખાવા આવે છે. આને જો પાલટીનો બેસ્ટ જો મનમોહન કરીને છે. મેં તો પહેલાં બધા દર્શનવાળા તમે દર્શનવાળાને દર્શન જ્યાં હોય ને એ જવું જ નથી. અલગ હોય ને ક્યાં ક્યાં જવું છે. ભલે પસ્તાવી ભલે પેલું કરવું પડે. ખબર હવે ઉઠી ભૂલી ગયા હવે આપણે શું હોય. ખબર એક તમે પૈસા બાકી રહી ગયા આપણે પછી જવા થઈ ગયું બિસ્કીટ પૈસા આપવા આવ્યા પછી નહોતો. બસ હવે એવું તો કરો. એવું છે. તો ગોળો મંગાવીએ એકાદો મસ્ત. ભાઈ જોઈએ ભાઈ, ત્યાં સુધી એકાદ રીલ શૂટ કરી લઈએ. ભગીરથ ખબર નહીં કે કન્સેપ્ટ વિચારીને આવ્યા હતા ઘરેથી ને એના પરથી એક રીલ બનાવવા માંગતા હતા. તો મને કે તું ગોળો ખા ને હું શૂટ કરું. તો એમને શૂટ કરતા વાર લાગે કેમ કે મને થોડી વાર ત્યાં બેસાડીને થોડી વાર અહીં બેસાડી. એટલી વાર મેં ઉપર બધું સારું હતું ને બધું હું ચટ કરી એ જ ઓરિજિનલ માવો મળે કહેવાય. વડોદરામાં આપણે કેવું હતું ને સારો છે. લાસ્ટમાં આપણે જે મળી ગયો હતો જોરદાર હતો. ગાઈઝ આ ફોન આપણે 16+ હમણાં લીધો ને ફોન. તો આ ફોનમાં એક મસ્ત ફીચર છે. તો કદાચ તમને ખબર ના હોય ને તો તમને ખબર પાડી દઉં. જો અહીંયા જે આ સ્વિચ છે ને, આ સ્વિચ બહુ મસ્ત. જો આ સ્વિચ દબાવે ને એટલે ચાલુ થઈ જાય, આમ કરે એટલે બંધ થઈ જાય. અને પછી જો આમ કરે ને, જો આ આવ્યું, જો 5x થઈ જાય આ રીતના પછી 1x થાય. પછી જો 2x કરવું હોય બરાબર તો આ 2x થઈ ગયું બરાબર. ફ્રન્ટ બી થાય છે. હા, જો ફ્રન્ટ બી થાય છે. જો આ ફ્રન્ટ આપણે થઈ ગયા તો આવું છે. તો આ એક સ્વિચ બહુ મસ્ત આવી છે. અને જે અંદર જે ફીચર આવ્યા છે ને તો બધા બહુ મસ્ત આવ્યા છે. હે એ તો ન હોવા પડે. અમારી આ સંસ્કૃત ભાષા છે. બોલો તો ફરતી બોલો તો. આખો શ્લોક બોલો છો? હા બોલો બોલો. સાંભળી રહેલું તો ના નહીં સાંભળ્યું. નહીં લઈ જાય તમારું જ્ઞાન. પિબંતે પવનમ નચ દુર્બલાસ્તે શુષ્કે સુને વનગજાબલિનો ભવન્તિ કંદે ફલે મુનિવ્રાક્ષ પયંતિ કાલમ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. પકડો ફટાફટ. પહેલી વાત તો સાચું ખોટું મને ખબર નહીં પણ આમ પ્રોનન્સિએશન જેને આવડતું હોય ને ભલે કહેજો બરોબર. પ્રોનન્સિએશન જોઈને તો એટલું તો અંદર લગાવી શકું કે સાચું બોલ્યા ખોટું બોલે એટલે તને 3 તાળીનું માન આપવું પડશે. સો ગાઈઝ ફાઇનલી हम लोग घर आ चुके हैं. तो આજના બ્લોગમાં બસ આટલું જ હતું. આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે. અમારું ગાંધીનગર વાળું ઘર ગમ્યું હશે. ઘર તો ખેર આપણે હજુ થોડુંક બતાવ્યું જ ઘર તો નથી. હજુ પૂરું બતાવ્યું જ નથી પણ almost બધું જોઈ હવે લીધું છે. લગભગ તો તમે જોઈ લીધું છે બટ પ્રોપર એક દિવસ રજા હશે ને તે દિવસે કમ્પ્લીટ બતાવશું એટલે તમને આઈડિયા આવી જાય. થેન્ક યુ સો મચ લાઇટમેન કેમેરામેન, થેન્ક યુ સો મચ. તમારો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સો ગાઈઝ વી હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે અને ગમ્યો હોય તો તમને ખબર જ છે લાઈક કરો, શેર કરો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને હા કમેન્ટમાં જરૂર લખજો કે તમને અમારો ગાંધીનગર વાળો બ્લોગ કેવો લાગ્યો. સો ગાઈઝ ઓકે બસ આજના માટે આટલું જ હતું. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. તો એવું છે. હવે ઘણી એવી બધી અપડેટ આવતી રહેશે. હવે રેગ્યુલર વ્લોગ આવતા રહેશે અને ગુડીએ બધું પહેલેથી પતાવી દીધું બટ આપણે હજુ આ બધી વાત કરવાની બાકી હતી. તો ફાઇનલી હવે થોડા યુઝ ટુ થવા આવ્યા છીએ અમે લોકો અને હવે મસ્ત હવે તમારા માટે નવું કન્ટેન્ટ આવશે અને નવા વિડીયોઝ આવશે, વ્લોગ આવશે અને કંઈક નવું ક્રિએટિવિટી તો આવશે તો અલગ. શોર્ટ્સ જોવા માટે તમે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટમાં લખી નાખજો. પછી કેમ આપણે કે હા. શોર્ટ વિડીયો બી મૂકીશું પહેલા જ. શોર્ટ્સ બી હવે ચાલુ કરવાના છે કેમ કે આ બધું બહુ નવું લાગતું પણ હવે યુઝ ટુ થઈ ગયા છીએ. પહેલા આપણે હજુ
ઘરથી યુઝ ટુ કમ બેક. પહેલા અમે શું કરે ઘરથી યુઝ ટુ થઈ જઈએ અને પછી તમને કંઈક આપીએ. હવે અમે થોડું ગરમ ને એવું લાગે છે ફેમિલી. હા, અમારું છે. હવે અમે લોકો શૂટ કરવાનું. તો એવું છે ભાઈ. તો ચલો ગાઈઝ, આજ માટે બસ આટલું જ હતું. અને હવે એરટેલ આવવાથી આપણે ડેઈલી મૂકી શકશું બધું કન્ટેન્ટ. ભાઈ ચલો ત્યારે આજ માટે બસ આટલું જ હતું. તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો તો તમારે શું કરવાનું છે? લાઈક કરી દેવું છે, શેર કરી દેવું છે, અને તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો યાર પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ આવા જ બ્લોગમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન. ચલે ગાઈસ, બાય બાય, જય માતાજી.